નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હું ડૉક્ટર સંજીવ વ્યાસ છું। હું 40 વર્ષથી સુરતમાં ફેમિલી ફિઝિશિયનની પ્રેક્ટિસ કરું છું। સંજીવભાઈ, સુરત કલેક્ટર કચેરીએ શું માગ સાથે રેલી સ્વરૂપે આવવાનું થયું? હું એક તો સમસ્ત બ્રાહ્મણ સમાજ ગુજરાત બ્રાહ્મણ સાઉથ ગુજરાત બ્રાહ્મણ એસોસિએશનનો કમિટી મેમ્બર છું। આ અમારા પ્રમુખ છે। પ્રમુખ બી બે શબ્દ કહેશે। કલેક્ટર કચેરીમાં આવેદન આપવા માટે આવ્યા છીએ કે માગ સાથે આવે માંગ એવી છે કે જે ડૉક્ટર પર અત્યારે એ થયું છે, અત્યાચાર થયો અને જે ડૉક્ટર ઉપર રેપ થયું તેના માટે અમને ન્યાય જોઈએ છે। આજે એક યંગ લેડી ડૉક્ટર આ રીતના રાતના સેવા બજાવતી હતી અને તેના પર આ રીતના જો બળાત્કાર કરવામાં આવે અને તેની અંદર કોઈ પગલાં સરકાર લે નહીં તો એ ખોટું છે। પણ મને એટલો વિશ્વાસ છે કે આપણા ગૃહમંત્રી અને આપણા પ્રાઇમ મિનિસ્ટર ચોક્કસ અને આપણો સાથ સહકાર આપશે અમને, એવું મારી એ છે। પ્રમુખ સાહેબ બે બ્રાહ્મણ સમાજ। હું ડૉક્ટર રજનીકાંત દવે રજનીકાંતભાઈ, કલેક્ટર કચેરીએ શું રજૂઆત માટે આવવાનું થયું? કલેક્ટર કચેરીએ જે અત્યારે કલકત્તામાં જે ઘટના બની છે અને જે દીકરી પર અત્યાચાર થયો અને એનું મર્ડર થયું એના માટે યોગ્ય ન્યાય અને યોગ્ય કાનૂન બને અને જે ડૉક્ટરો પર અવારનવાર આવા અત્યાચાર અને હુમલાઓ થાય છે એને માટે એક સખત કાનૂન બને કે જેનાથી લોકોમાં એક એક્ઝામ્પલ મેસેજ જાય કે જેથી કરીને આવા કૃત્યો ફરીથી નહીં બને, એને માટેની અમારી સખત માગણી છે।